ઘરે આવી ગયા સુરત આપણા ઘરે આવી તો મેં કહી દીધું લોકોને કે સુરત અમે જવાના છે કાલે. રાતના ખાઈને પછી ઝાડા થઈ જાય છે પછી. तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुयु હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને અને ફાઇનલી ગાइस આપણે ઘરે આવી ગયા છે. હમણાં કેટલા વાગ્યા છે તમને કહી દઉં. કેટલા વાગ્યા પણ 12 વાગ્યા છે અને આપણે ઘરે આવી ગયા સુરત આપણા ઘરે આવી તો મેં કહી દીધું લોકોને કે સુરત અમે જવાના છે કાલે એટલે આજે આવી ગયા અમે. મસ્ત મજા આવી ગઈ લગ્નમાં બહુ થાકી ગયા. હવે જો મમ્મી સીધા આવતા જ ફેરી ટિફિન બનાવવા લાગ્યા છે પપ્પાનું કામ કરવા લાગ્યા. હજુ જસ્ટ આવ્યા જ છે ને મમ્મી તરત કામ પર લાગી ગયા છે કેમ કે પપ્પાનું ટિફિન બનાવવાનું છે. પપ્પા 4 દિવસથી એકલા હતા ઘરે ખાતા હતા જેમ તેમ મેનેજ કરીને પણ મેં કીધેલું આવજો પણ આવ્યા નહીં. એમનું થોડુંક જોબનું ઇસ્યુ હતું એમની જોબ ચાલુ હતી એના કારણે નહોતા આવ્યા એટલે હવે ફટાફટ ટિફિન આપવા હું જઈશ. પહેલાં નાહી લઉં. નાહી ધોઈને અમે નાહ્યા વગર આવેલા છે કેમ કે સવારની વહેલી ટ્રેન હતી ને એના માટે અમે નાહ્યા નહોતા મેં મમ્મી ને મારા કાકા. તો હવે હું નાહી લઉં છું પછી મમ્મી નાશે પછી હું ટિફિન આપવા જઈશ. એટલે આવો આજનો પ્રોગ્રામ છે આપણો અને બહુ જ મજા આવે. આપણું ઘર તો અલગ જ લાગે એમ. આટલા દિવસ પછી ઘરે આવીએ એટલે મજા જ આવે. કંઈક ફિલિંગ જ કંઈ અલગ છે આપણે ઘરે આવીને. એમ કહે ને કે પેલું કશે પણ આપણે જઈએ બહાર રહેવા કશે પણ આપણે પેલું ઘરે આવીને જે ફિલિંગ છે ઘરે આવીને એમ શાંતિથી આરામ કરવાની એ કંઈ અલગ જ છે. તો ફટાફટ હું પેલા નાહી લઉં પછી તમને મળું. તો ગાઈઝ હવે અમને ભૂખ લાગી છે તો થોડુંક નાસ્તો કરવા બેઠા છે હમણાં. તો હમણાં લાવ્યો છું વડાપાવ. બહુ દિવસ પછી આજે વડાપાવ ખાધા છે કેમ કે દાળનું બંધ હતી દુકાન અને અમે પાછા વડોદરા ગયેલા એટલે એમાં મને રહી ગયું ને. તો મને છે ને અઠવાડિયામાં એકવાર તો વડાપાવ જોઈએ મજા આવે. મને આ વડાપાવ મને બહુ જ ગમે. જ્યારે અમે 10 રૂપિયાનો વડાપાવ છે ને ત્યારે આ વડાપાવ ખાતા હમણાં 22 રૂપિયા થઈ ગયા વડાપાવના વિચારો. તો અમે આ વડાપાવ ખાઈશું અને મરચાં બહુ જોરદાર આવે. અને જો અમારી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. વડોદરાથી આવતા જ મમ્મીએ ચાલુ કરી દીધી છે. થેલા બેલા ખાલી થઈ ગયા છે. હવે બીજો થેલો ભરીશું અમે મેમાં વડોદરામાં જઈશું. હવે તો મેમાં થેલો ભરીશું એ તમને આગળ જતા હું જણાવીશ કે શેના માટે જવાના છે અમે પાછા. ગાઈઝ હવે હમણાં જઈએ છીએ અમે ડોઢિયા ક્લાસીસમાં ઓપનિંગમાં. એટલે ઓપનિંગ તો ક્યારનું થઈ ગયું છે પણ હું હતો વડોદરા એટલે હું ઓપનિંગમાં નહીં જઈ શક્યો. તો હવે આજે જાઉં છું ડોઢિયા રમવા. બહુ મજા આવે છે. મને ડોઢિયા રમવાનો તો બહુ શોખ છે. તો હું ને મારો પેલો પક્યો દોસ્તાર જઈએ છીએ અમે બંને. તો હવે મજા આવશે આજે કેમ કે આપણે ડોઢિયા રમવાના તો બહુ રસિયા છે એટલે મજા જ આવવાની છે. આજે 4-5 દિવસથી ઓપનિંગ થઈ ગયું છે પણ હું નહોતો જતો વડોદરા હતો એના કારણ આજે જઈએ. તો આવી ગયો છે કે ઓપનિંગમાં કે મજા આવી સારું હતું. બે ચાલો લે તું ચલાવ ને માને ચલાવી લે. તો આ ગાડી મને ચલાવવાને એટલે મને બહુ કંટાળો આવે. ચલો ગાઈસ ત્યાં જઈને તમને મળું. હવે હમણાં આવ્યા છે અમે ડોઢિયા ક્લાસીસ પર. બહુ મજા આવી રમીને પણ સ્ટેમિના ઓછો થઈ ગયો છે અમને રમીને કેમ કે બહુ પહેલાં રમેલા વર્ષ પહેલાં અને અમને વર્ષ થઈ ગયું છે. તો હવે કંઈ વાંધો નામ તો લખી દીધું છે. હવે દરરોજ તમને બ્લોગમાં હવે નવું જોવા મળશે ડોઢિયા. તો જો હવે નવી પબ્લિકો આવી છે બધી. અમારા સર છે અને બધી નવી પબ્લિકો આવી છે. ગાઈઝ હમણાં તો બધી બહુ પબ્લિક નહીં આવશે કેમ કે હમણાં બધી બોર્ડની એક્ઝામો આવે છે ને છોકરાઓની અને કોલેજમાં બધી એક્ઝામો ચાલે છે. એના કારણે અમને વધારે કોઈ છોકરા છોકરી આવશે તો નહીં જ. અમે ખાલી 10 જણા જ હતા જે અમે મેન હોય રમતા હોઈએ છીએ. અમે બધા બહાર રમવા જઈએ એ જ હતા. બાકી બીજું તો કોઈ નહીં. બોર્ડની એક્ઝામ પતશે એટલે આખો ક્લાસ તમને ફૂલ જોવા મળશે. તો ગાઈઝ હવે હમણાં વાગ્યા છે આપણે 11 અને ઘરે ગયા નથી. હા આપણે ખમણ ખાવા આવેલા ના હું ખમણ ખાવા સોડા લેવા આવ્યા. જૂઠું કા બોલે? જૂઠું બોલે તો ભગવાન મારે. ના નહીં ખાવું ભાઈ. ઘરે જમીન આવ્યો મસ્ત જમીન આવ્યો. પેલા બાપાને મળવું પડશે ભાઈ. આજે મળ્યો જ નથી. હવે
હોઈ નહીં ગયો તો સારું લે આવ્યો સોડા હા થમ્સઅપ એટલે આઈસ્ક્રીમ લેવાની વાત થયેલી ને આપણી તો કે થમ્સઅપ નહીં પીવાની આઈસ્ક્રીમ ખાવાની થમ્સઅપ આવી ગઈ ના નહીં ખાવા ખમણ ના રે તું રાતના ખાઈને પછી ઝાડા થઈ જાય છે પછી ગેસ જેવું થઈ જાય છે હા લા સાચું આજે ઢોસા મસ્ત મળે અહીંયા સસ્તા ને સારા હે ને તો ચલો ગાઈઝ વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવા વ્લોગ સાથે કેમ કે આજે તો આપણો દિવસ એકદમ નાનો હતો બહુ વ્લોગ નહોતો કર્યો એડિટિંગ આજે શીખતો હતો પૂરેપૂરું લેપટોપમાં એડોબ પ્રીમિયર પ્રોનું એડિટિંગ શીખતો હતો કેવી રીતના બધું એડિટ થાય છે જોતો હતો બધી ઇફેક્ટો તો આજે એમાં ટાઈમ ચાલ્યો ગયો અને આજે દોઢિયા ક્લાસીસ ગયેલા એમાં ટાઈમ ચાલ્યો ગયો તો આજે વધારે વ્લોગ તો નહીં કરી શકે કે આજે થોડોક નાનો વ્લોગ બનશે તો હવે સૂઈ જઈએ 11:30 થઈ ગયા છે એડિટિંગ કરવાનું બાકી છે હજુ તો મળીએ એક નવા વ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો ફટાફટ તો મળીએ નવા વ્લોગ સાથે બાય